વિદ્યાર્થી મિત્રો, યુરોપ અને અમેરિકાના ઇતિહાસના પ્રવાહોમાં ભારે પલટો આવ્યો. ફ્રાન્સે અમેરિકન સંસ્થાનવાસીઓને સક્રિય સાથ સહકાર આપીને ઇંગ્લેન્ડના આધિપત્યમાંથી મુક્તિ અપાવી. જગતની બે મહાન રાજ્ય ક્રાંતિઓમાં અમેરિકન ક્રાંતિ 1776 અને ફ્રેન્ચ ક્રાંતિ 1789 મહત્વની ગણાય છે. અમેરિકન ક્રાંતિએ સ્વતંત્રતા, સમાનતાના સિદ્ધાંતો આપ્યા. ઇંગ્લેન્ડ અને અન્ય યુરોપીય રાષ્ટ્રોના સંયુક્ત સૈન્યે નેપોલિયનને પરાજિત કરી નામશેષ કર્યો. નેપોલિયનના પરાભવને લીધે યુરોપમાં ઇંગ્લેન્ડનો પણ એક મહાસત્તા તરીકે ઉદય થયો. અંગ્રેજોએ મૈસૂર વિગ્રહો 1767 થી 1799 દ્વારા હૈદર અલી અને ટીપુ સુલતાનનો અંત આણી પોતાની સત્તામાં નોંધપાત્ર વધારો કર્યો. અંગ્રેજોએ મરાઠા સાથેના સત્તા સંઘર્ષમાં પણ સફળતા મેળવી. આ ઉપરાંત આગળ જતા અફઘાનિસ્તાન, સિંધ, બર્મા તથા પંજાબને પણ પરાસ્ત કરીને અંગ્રેજોએ સમગ્ર ભારત પર શાસન કરવા સફળતા મેળવી. વિદ્યાર્થી મિત્રો, ઔદ્યોગિક ક્રાંતિ. યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ ચૂકી હતી. આ સમયે યુરોપના દેશોમાં નવનિર્મિત ઉદ્યોગો માટે કાચા માલની જરૂર પડી તેમજ ઉત્પન્ન થયેલા માલના વેચાણ માટે બજારો મેળવવા જે હરીફાઈઓ થઈ તેને સંસ્થાનવાદ કહે છે. આ સંસ્થાનો પર પોતાનો જ એકાધિકાર હોય તો વર્ચસ્વ સ્થાપી શકાય. આ પ્રવૃત્તિમાં એશિયા અને આફ્રિકામાં સંસ્થાનો સ્થાપવાની શરૂઆત થઈ. યુરોપના કારખાના માટે કાચો માલ મેળવવા તથા તૈયાર થયેલા માલના વેચાણ માટે નવા બજારો શોધવાની આવશ્યકતા ઊભી થઈ. આ માટે એશિયા અને આફ્રિકાના દેશો પર સંસ્થાન ભૂખે યુરોપીય સત્તાઓએ પોતાની પકડ મજબૂત બનાવી. તમામ સંજોગોમાં ભારત પર ઇંગ્લેન્ડનું એક સંસ્થાન બનીને રહી જવા પામ્યું. વિશ્વમાં ઔદ્યોગિક ક્રાંતિથી યંત્ર ઉદ્યોગો સ્થપાયા. કાચા માલની શોધ માટે નવા સંસ્થાનો સ્થપાયા. તેની હરીફાઈ સ્વરૂપે સંસ્થાનવાદ જન્મ્યો. પરિવહન ક્ષેત્રે હેરફેર ઝડપી અને સરળ બની. નવા ઉદ્યોગ ધંધાની શરૂઆત થઈ. લોકો કામ મેળવવા ગામડામાંથી શહેરો તરફ આકર્ષાયા. નવા શહેરો નગરોનો વિકાસ થયો. વિશ્વમાં લોકો એકબીજાની નિકટ આવ્યા. વિશ્વના દેશોની આર્થિક આબાદી વધી. આમ ઔદ્યોગિક ક્રાંતિએ વિશ્વમાં અનેક પરિવર્તનો આણ્યા. મિત્રો, પ્રથમ વિશ્વયુદ્ધ જર્મનીએ ઈસવીસન 1871માં રાજકીય એકીકરણની પ્રક્રિયાને પૂર્ણ કરી. આ ઘટનાએ બ્રિટનને ઝાઝી ખુશી ન આપી. એકીકૃત થયેલ જર્મનીએ ઝડપથી ઔદ્યોગિકરણ, વ્યાપારીકરણ અને સંસ્થાનીકરણની હરીફાઈમાં જંપ લાવ્યું. એટલું જ નહીં, તેણે શક્તિશાળી નૌકાસેના તૈયાર કરી. તે પછીના માત્ર 2 દાયકાઓમાં બ્રિટનની સમકક્ષ બન્યું. આથી જર્મની બ્રિટનનું સ્પર્ધક રાષ્ટ્ર બન્યું. પ્રથમ વિશ્વયુદ્ધના પરિબળોમાં યુરોપના દેશોની ઉગ્ર રાષ્ટ્રવાદી ભાવના જવાબદાર હતી. ઉગ્ર સંકુચિત રાષ્ટ્રવાદે અન્ય રાષ્ટ્રોના ભોગે પોતાનો વિકાસ અને સામ્રાજ્ય વિસ્તારની તીવ્ર ઝંખના વિકસાવી. પોતાના રક્ષણના બહાના હેઠળ દેશોએ લશ્કરો વિસ્તૃત કર્યા અને શસ્ત્રોનું ઉત્પાદન કર્યું. જર્મનીના બિસ્માર્કે ઓસ્ટ્રિયા તેમજ ઇટાલી સાથે ત્રિપક્ષી મૈત્રી કરાર કર્યો. તેમજ રશિયાએ પોતાની સ્થિતિ મજબૂત કરવા ફ્રાન્સ સાથે સંધિ કરાર કર્યા. જ્યારે ઇંગ્લેન્ડે ફ્રાન્સ, રશિયા તેમજ જાપાન સાથે સંધિ કરારો કર્યા. જર્મનીની મહત્વકાંક્ષા. જર્મનીનો સમ્રાટ કેસર વિલિયમ બીજો અત્યંત મહત્વકાંક્ષી હતો. તાત્કાલિક કારણ: 28 જૂન 1914ના રોજ ઓસ્ટ્રિયાના રાજકુમાર આર્કડ્યુક ફ્રાન્સિસ ફર્ડિનાન્ડ અને તેની પત્નીનું ખૂન સારાજેવોમાં થયું, જેમાં સાર્બિયાનો હાથ હતો. ઓસ્ટ્રિયાએ સાર્બિયા સામે જુલાઈ 1914માં યુદ્ધ જાહેર કર્યું. યુદ્ધની શરૂઆત થઈ. દોસ્તો,
પ્રથમ વિશ્વયુદ્ધની રાજકીય અસરો. પ્રથમ વિશ્વયુદ્ધની રાજકીય અસરો નીચે મુજબ છે. પ્રથમ વિશ્વયુદ્ધને અંતે પેરિસ શાંતિ પ્રક્રિયા હાથ ધરવામાં આવી. 1919ની વર્સાઇલ્સની સંધિ મહત્વની પુરવાર થઈ. પરાજિત રાજ્યોના કદ નાના બનાવવા દરેક રાષ્ટ્રની સરહદો નક્કી કરવામાં આવી. ઓસ્ટ્રિયા હંગેરી સામ્રાજ્યના ટુકડા કરી ઝેકોસ્લોવાકિયા, રૂમાનિયા અને યુગોસ્લાવિયાના સ્વતંત્ર રાજ્યો બનાવવામાં આવ્યા. રશિયાથી સ્વતંત્ર રાજ્યોમાં બાલ્ટિક સમુદ્રના કિનારે આવેલા રાજ્યોમાં લેટવિયા, લિથુઆનિયા, ઇસ્ટોનિયા મુખ્ય હતા. યુરોપમાં નવા રાજ્યો અસ્તિત્વમાં આવ્યા જેઓ પ્રજાસત્તાક બન્યા. જાપાને પોતાની લશ્કરી તાકાતના જોરે યુરોપની અન્ય મહાસત્તાઓમાં સ્થાન મેળવ્યું. આ સમયે રશિયન ક્રાંતિએ વિશ્વભરમાં સામ્યવાદી વિચાર દ્વારા નવી રાજકીય મુશ્કેલી ઊભી કરી. વિદ્યાર્થીઓ, સામાજિક અસરો. આ મહાયુદ્ધે સમાજમાં ખૂબ મોટી જાનમાલની ખુવારી કરી. આ યુદ્ધમાં અસંખ્ય લોકોએ જીવ ગુમાવ્યા અને તેથી ઘણા વધુ ઘાયલ થયા. આ યુદ્ધમાં મોટી સંખ્યામાં નવયુવાનો મૃત્યુ પામ્યા હોવાથી પરિવારના નિભાવની જવાબદારી મહિલાઓને ઉઠાવવાની ફરજ પડી. સ્ત્રીઓ પોતાના અધિકારો પ્રત્યે સભાન બની. કેટલાક દેશોમાં મહિલા મતાધિકાર માટે ઝુંબેશ શરૂ થઈ. ઘણા દેશોએ ફરજિયાત લશ્કરી તાલીમ શરૂ કરી. આ યુદ્ધમાં શૈક્ષણિક સંસ્થાઓને બહુ મોટું નુકસાન થયું. કેટલાક રાષ્ટ્રોમાં કૃષિ યંત્રો અને ઓજારોનું ઉત્પાદન કરતી અનેક ફેક્ટરીઓ હવે શસ્ત્ર સામગ્રી બનાવતી થઈ ગઈ. વિદ્યાર્થી દોસ્તો, પ્રથમ વિશ્વયુદ્ધની આર્થિક અસરો. પ્રથમ વિશ્વયુદ્ધની આર્થિક અસરો નીચે પ્રમાણે છે. પ્રથમ વિશ્વયુદ્ધને કારણે યુરોપના રાષ્ટ્રોની આર્થિક સ્થિતિ અત્યંત નબળી બની. આ યુદ્ધમાં કેટલાક દેશોની સ્થાવર જંગમ મિલકતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું. આ યુદ્ધમાં ખાસ કરીને ઇટાલી અને જર્મનીની આર્થિક સ્થિતિ તદ્દન નાદાર બની. ઇટાલી, જર્મની જેવા દેશોમાં બેકારી, ગરીબી, ભૂખમરો, હડતાળો, તાળાબંધી જેવા દૂષણોનું પ્રમાણ વધ્યું. ચીજવસ્તુઓની અછત અને ભાવ વધારાને કારણે નાણાંની ખરીદ શક્તિ ઘટી. મિત્રો, આવા સંજોગોનો લાભ લઈને અમેરિકા જેવા કેટલાક રાષ્ટ્રોએ જરૂરતમંદ રાષ્ટ્રોને આર્થિક સહાય પૂરી પાડીને પોતાનું રાજકીય પ્રભુત્વ વધાર્યું. પ્રથમ વિશ્વયુદ્ધ યુરોપની ધરતી પર ફેલાયું. તે 1914થી 1918ના વર્ષો દરમિયાન લડાયું. તેમાં વિશ્વના 32 દેશોએ ભાગ લીધો. આ યુદ્ધમાં કરોડોની સંપત્તિનું નુકસાન થયું તેમજ હજારો સૈનિકો મોતના મુખમાં ધકેલાયા. આ યુદ્ધમાં કરોડોની સંપત્તિનું નુકસાન થયું તેમજ હજારો સૈનિકો મોતના મુખમાં ધકેલાઈ ગયા. આ યુદ્ધના પરિણામો અકલ્પ્ય હતા, માટે અવિસ્મરણીય ઘટના ગણાય છે. સત્તાની ખેંચતાણમાં દરેક રાષ્ટ્ર પોતાની સલામતી જાળવવા આતુર હતું. આ સમયે જર્મનીના બિસ્માર્કે ઓસ્ટ્રિયા તેમજ ઇટાલી સાથે ત્રિપક્ષી મૈત્રી કરાર કર્યા. તેના પરિણામે રશિયાએ પોતાની સ્થિતિ મજબૂત કરવા ફ્રાન્સ સાથે સંધિ કરારો કર્યા, જ્યારે ઇંગ્લેન્ડે ફ્રાન્સ, રશિયા તેમજ જાપાન સાથે સંધિ કરારો કર્યા. પ્રથમ વિશ્વયુદ્ધમાં કેટલાક દેશો તટસ્થ રહ્યા. 1916ના અંતે પરિસ્થિતિ બદલાઈ. જર્મનીએ યુદ્ધમાં નહીં જોડાયેલા તટસ્થ દેશોના માલવાહક જહાજો ડૂબાડવાનું સાહસ કર્યું. આથી તટસ્થ રહેલું અમેરિકા છંછેડાયું. તેથી અમેરિકાએ જર્મની વિરુદ્ધ મિત્ર રાષ્ટ્રોના પક્ષે જોડાવાનું પગલું ભર્યું. દોસ્તો, રશિયામાં 300 વર્ષ જૂની આપખુદ ઝાર શાસનનો અંત આવ્યો. નવું બંધારણ અમલમાં આવતા
કામદારો અને કિસાનોના પ્રતિનિધિઓની સામ્યવાદી સરકાર સ્થપાઈ. વર્ગવિહીન સમાજ રચના, સામૂહિક ખેતી તથા વ્યક્તિગત માલિકીને સ્થાને રાજ્યની માલિકીના સિદ્ધાંતોનો અમલ થયો. વિશ્વભરમાં સામ્યવાદી વિચારસરણી વિશ્વભરમાં સામ્યવાદી વિચારસરણીનો ફેલાવો થયો, જેના પરિણામે ચેકોસ્લોવેકિયા, યુગોસ્લાવિયા, રૂમાનિયા, બલ્ગેરિયા વગેરેમાં સામ્યવાદી સરકારો સત્તાસ્થાને આવી. મિત્રો, રશિયન ક્રાંતિ 7મી નવેમ્બર 1917માં રશિયામાં થઈ. જગતની અન્ય ક્રાંતિઓ કરતાં એક વિશિષ્ટ અને પ્રથમ આયોજિત ક્રાંતિ હતી. આ ક્રાંતિ પર જર્મન વિચારક કાર્લ માર્ક્સના સિદ્ધાંતોની સમાજવાદી વિચારસરણીની વ્યાપક અસર થઈ. ક્રાંતિનો મુખ્ય નેતા લેનિન હતો. તે બોલ્શેવિક પક્ષનો હતો. તેણે રોટી, જમીન, શાંતિનું સૂત્ર આપ્યું. આ ક્રાંતિએ રશિયા પરના ઝારના સદીઓ જૂના શાસનને નામશેષ કરી મૂક્યું. મિત્રો, રાષ્ટ્રસંઘ. પ્રથમ વિશ્વયુદ્ધના અંત પહેલા રશિયામાં ક્રાંતિ 1917 થઈ. વિશ્વયુદ્ધની ભયાનકતાને વિશ્વના દેશોને વિશ્વ શાંતિની અનિવાર્યતા જણાઈ અને તે માટે આંતરરાષ્ટ્રીય સંગઠનની આવશ્યકતા સમજાવવા કેટલાક શાણા, સમજુ રાજપુરુષોએ પેરિસમાં ભરાયેલી શાંતિ પરિષદ દ્વારા રાષ્ટ્રસંઘની રચના થઈ. 10 જાન્યુઆરી 1920 રાષ્ટ્રસંઘની સ્થાપનામાં અમેરિકન રાષ્ટ્રપતિ વુડરો વિલ્સનનું વિશેષ યોગદાન રહ્યું. વિદ્યાર્થીઓ, રાષ્ટ્રસંઘના હેતુઓ: જગતમાં યુદ્ધો અટકાવી શાંતિ અને સલામતી જાળવવી, વિશ્વભરમાં પરસ્પરના પ્રશ્નો, સમસ્યાઓ કે ઝઘડાઓને શાંતિ મંત્રણાઓ, વાટાઘાટો કે લવાદીથી ઉકેલવા, વિશ્વમાં આંતરરાષ્ટ્રીય સહકાર મદદ વધારવી, સભ્ય રાષ્ટ્રોના પ્રશ્નો ગરીબી, બેકારી, નિરક્ષરતા દૂર કરવા રચનાત્મક ઉપાયો યોજવા,